Hello, my dear students. Welcome to Gnan Manjari Vidyapeeth Mahua. I'm Shivang Goswami. Once again, welcomes all of you to our digital classroom of Standard 12 Commerce, and our subject is Statistics. So, in our previous lecture, we discussed about the Spearman's rank coefficient method. How we find the rank coefficient, correlation between the two rankable values, and then we completed with the some text illustration. Also I gave some exercise for your homework, and most of the student completed their work, but some student have problems, so I guide that student personally because it is not time to discuss that thing in the lecture. Okay, so now let's start our next topic. This is the our I say last section of chapter number 2. This is the end up of our chapter. So how, after finding the value of R, coefficient of correlation, by using Karl Pearson's method or Spearman's method, how we obtain that value, and after obtaining that value, how we get a better knowledge with the help of value of R, means how we get a proper analysis with the value of R. Okay, so in today's lecture, some illustrations and with some examples we discuss about the importance of value of R. So let's start today's lecture. So in question number 26, text illustration number 26, આપણી પાસે વેલ્યુઝ છે, અલગ અલગ વેલ્યુઝ આપેલી છે અને આપણે આન્સર મેળવવાના છે. તો આપણને કીધું છે કે COV, કોવેરિયન્સ XY જેમ SX is equals to 3 SX સ્ક્વેર 3 જેમ 5. આનો મતલબ એવું થાય કે કોવેરિયન્સ ઓફ XY અને SX સ્ક્વેરનો જ્યારે તમે ડિવાઈડ કરશો તો બંનેનું ડિવાઇડિંગ મલ્ટિપલ્સ આવે છે 3 જેમ 5. બીજું આપણને કીધું છે SX જેમ SY, SX જેમ SY અને એ આપેલું છે 1 જેમ 2. મેઇનલી આ તમને એવું આપેલું છે કે કોવેરિયન્સ ઓફ XY, થોડુંક 10th નું રિવિઝન કરાવી દઉં, અપોન SX સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 3 ડિવાઇડ બાય 5. વેલ્યુઝ નથી આપી, સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરી નાખે છે, વેલ્યુઝ આપી નથી, તમને ખાલી બંનેનો રેશિયો આપ્યો છે અને SX અપોન SY ઇઝ ઇક્વલ્સ ટુ 1 ડિવાઇડ બાય 2. હવે આના અંદર શું કરવું? તો સૌથી પહેલાં આના ઉપરથી તમને વેલ્યુ ઓફ R ફાઇન્ડ કરવાની કીધી છે. તો કેવી રીતે કરી શકીએ? તો સિમ્પલી ઇક્વેશન વિચારો જેના અંદર કોવેરિયન્સ SX અને SY આવતું હોય. તો તમે કહેશો આરનું સર એવું ઇક્વેશન જેના અંદર આટલી વેલ્યુ આવતી હોય, તો હા, અમને યાદ છે, R ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? કોવેરિયન્સ ઓફ XY ડિવાઈડ બાય SX ઇન્ટુ SY. આ ઇક્વેશન છે, પણ આના અંદર તો આપણને વેલ્યુ નથી આપી. તો આ કેસમાં શું કરવું? કારણ કે વેલ્યુ આપી હોય તો આપણે વેલ્યુ પુટ કરી શકીએ. અહીંયા તો રેશિયો આપ્યા છે ને એ પણ રેશિયો શેના આપેલા છે? SX સ્ક્વેર, SX જેમ SY, એવા બધા રેશિયો આપેલા છે. તો આપણે શું કરી શકીએ આમાં, એના ઉપર થોડુંક વિચારીએ. આવું બનાવવું પડશે પહેલાં તો. વી હેવ ટુ ફાઇન્ડ ઓર મેન્ટેન ધીસ રેશિયો. તો આને હું થોડુંક તોડું એટલે તમને આઈડિયા આવે. કોવેરિયન્સ ઓફ XY ડિવાઈડ બાય SX ઇન્ટુ 1 અપોન SY. ખાલી આપણે શું કર્યું, આ SY જે છે એને થોડોક સાઈડમાં લઈ લીધો, બેને ડખો થયો અને ઓલો થોડોક આગો વહી ગયો, બીજું કાંઈ આના અંદર છે નહીં. હવે આ તો બરોબર છે, અહીંયા શું છે? SX સ્ક્વેર. તો અહીંયા પણ આપણે ડિનોમિનેટરમાં SX સ્ક્વેર બનાવવો પડશે. તો આપણે શું કરી દઈએ? આવું તો છે જ,
મારે sx² બનાવવો છે, એનો મતલબ sx ઇન્ટુ sx કરવું પડશે તો જ થાય ને. તો અહીંયા મારે શું કરવું પડશે, s ઓફ x અથવા તો sx વડે મલ્ટીપ્લાય કરી અને ડિવાઈડ કરવાનું છે. હવે આ તો તમે જોઈ શકો છો કોવેરિયન્સ ઓફ xy અપોન sx ઇન્ટુ sx એટલે થશે છે sx². અહીંયા sx ડિવાઈડ બાય sy. હવે જુઓ તો કોવેરિયન્સ ડિવાઈડ બાય ધેટ રેશિયો છે 3:5, sx ડિવાઈડ બાય sy 1/2. સિમ્પલ. 3 into 1 3, 5 into 2 10, એટલે 3 divided by 10, 3 divided by 10 એટલે એને આપણે શું કહીએ 0.3. so this is the our answer. r is equals to 0.3. એટલે જ્યારે આવી રીતે ન્યુમેરિકલ્સ આપેલા હોય ત્યારે થોડીક તમારી કેલ્ક્યુલેટિવ એબિલિટી ડેવલપ કરવાની છે. આના પહેલા સુધી ખાલી આપણે વેલ્યુઝ ફાઇન્ડ કરી ઇક્વેશનમાં પુટ કરતા હતા, હવે એવું નહીં થાય. હવે શું કરવું પડશે, ઘણી બધી વાર તમારે એ વસ્તુને મેનેજ પણ કરવી પડશે. ડાયરેક્ટલી તમને આ વસ્તુઓ નહીં આપેલી હોય, થોડુંક તમને ટ્વિસ્ટ કરીને પૂછ્યું હશે તો એ બાબતે ધ્યાન રાખજો. તો હવે ક્વેશ્ચન નંબર 27 પર આપણે આવીએ. તો એના અંદર પણ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. જો તમને ઇક્વેશન્સ યાદ હશે 11th 12th ના તો તમને ક્યાંય વાંધો આવશે નહીં. ક્વેશ્ચન નંબર 27 માં એવું કીધું છે આપણને કે n is equals to 10, after that sigma x minus x bar into y minus y bar is equals to 72. આપણ આપેલું છે s x is equals to 3 અને આપણને કીધું છે સિગ્મા y minus y bar whole square is equals to 160. આટલું આપણને આપેલું છે અને વેલ્યુ ઓફ r આપણને પૂછી છે. તો શું કરશું વેલ્યુ ઓફ r માટે, તો આના અંદર મેઇનલી તો તમને ઇક્વેશન્સ યાદ હોવા જોઈએ. તો એવું ઇક્વેશન યાદ કરો r નું જેના અંદર આવી કંઈક વેલ્યુ આવતી હોય તો તમે ડાયરેક્ટ કહેશો સર અમને એક ઇક્વેશન યાદ આવે છે, કયું, r is equals to sigma x minus x bar into y minus y bar upon n sx into sy. તો આવું એક ઇક્વેશન આપણે જાણીએ છીએ, we know that this is the equation for r. તો હવે આ ઇક્વેશન મળી ગયું. આમાં શું શું આપેલું છે આપણને આ ખ્યાલ છે, સિગ્મા x minus x bar into y minus y bar ખ્યાલ છે, n ઓબ્વિયસલી આપેલું છે, sx પણ આપેલું છે, આપણને આપેલું નથી sy. તો આપણને sy વેલ્યુ મિસિંગ છે. તો પહેલા આપણે sy ની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. વી હેવ ટુ નો ધ વેલ્યુ ઓફ sy અને એના પછી આપણને મળશે આપણો આન્સર. તો sy મેળવવા માટે આ આપણને આપેલું છે, આના ઉપરથી sy આપણને મળશે. જો તમને ઇક્વેશન યાદ આવતું હોય તો નિરાતે વિચારો, ઇક્વેશન કાંઈ અઘરું છે નહીં. આપણે જાણીએ છીએ sy is equals to root sigma y minus y bar square upon n. યાદ છે ને આ ઇક્વેશન? તો બરોબર છે, 11th માં પણ આપણે આ ઇક્વેશન આવી ગયું હતું. સિગ્મા y minus y bar whole square divided by n એટલે આ sy નું ઇક્વેશન છે. રૂટ સિગ્મા y minus y bar whole square કેટલું છે? So 160 divided by 10, 1 0 is cancelled, so root 16
√6 એ કેટલા થાય 4. એટલે કે આપણી પાસે sy ની વેલ્યુ હતી નહીં, પણ આપણી પાસે આ ઇક્વેશન હતું. ઇક્વેશનમાં મૂકવા માટે આ બંને વેલ્યુ હતી, એના ઉપરથી આપણે sy ફાઇન્ડ કરી લીધું. હવે શું કરવાનું છે? હવે ખાલી sx અને sy ની વેલ્યુ આમાં મૂકી દો. આ તો છે જ આપણી પાસે. કેટલું છે? 72 ડિવાઇડ બાય n 10 ઇન્ટુ sx આપણને આપેલું છે 3 ઇન્ટુ sy 4. સિમ્પલ. 72 ડિવાઇડ બાય 10 ઇન્ટુ 3 ઇન્ટુ 4 12. 72 ડિવાઇડ બાય 12 એટલે કે 6. 6 ડિવાઇડ બાય 10. Therefore the value of r is 0.6. r કેટલું મળી ગયું આપણને? 0.6. તો બસ આવી રીતે ઇક્વેશન્સમાં થોડું ઘણું મોડિફિકેશન કરવાનું છે અને તો આપણને શું મળશે? એના અંદર આન્સર મળશે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ક્વેશ્ચન નંબર 28 પર હવે આપણે આવીએ. શું કહે છે ક્વેશ્ચન નંબર 28? જો તમે ડેટા વ્યવસ્થિત રીડ કરશો તો એના અંદર આપણને આપેલું છે સિગ્મા એક્સ 133, પછી આપેલું છે n સિગ્મા વાય કેટલું છે? 220, પછી આપેલું છે સિગ્મા એક્સ સ્ક્વેર 2344, સિગ્મા વાય સ્ક્વેર એ થશે 6500 એન્ડ સિગ્મા એક્સ વાય 3500. આટલું આપણને આપેલું છે. હવે બન્યું કેવું કે આ બધી કેલ્ક્યુલેશન્સ થઈ ગઈ. ટોટલ નંબર ઓફ n આપેલા છે 10. એના પછી ખ્યાલ આવ્યો કે કેલ્ક્યુલેશનની અંદર મિસ્ટેક હતી. કેલ્ક્યુલેશનની અંદર મિસ્ટેક મીન્સ કે એક વેલ્યુ જ ખોટી લેવાઈ ગઈ. હવે તમે વિચારો, એક વેલ્યુ ખોટી લેવાની એટલે એક્સની પણ ખોટી અને વાયની પણ ખોટી. તો બનશે કેવું? એના લીધે આ બધી જ વેલ્યુમાં અલગ અલગ કંઈક ફરક પડ્યો હશે. તો આપણને એવું કીધું છે કે આપણે સાચી જોડ લેવાની હતી 1525. ધીસ ઇઝ ધી રાઈટ વેલ્યુ. પણ બની ગયું શું? એના જગ્યાએ આપણે લઈ લીધું છે 13,20. આ રોંગ. એટલે કેલ્ક્યુલેશન કરીને એ આના પરથી કરી, પણ હકીકતમાં આપણે આ આન્સર જોતો હતો. તો શું કરવાનું છે? કોઈ રીતે મૂંઝાવાની જરૂર નથી. જે ખોટી વેલ્યુ છે એ માઇનસ કરો અને સાચી વેલ્યુ એડ કરી દો. ઓકે, તો સિગ્મા એક્સ માટે જોઈએ. કેટલું છે? 133. એક્સ ખોટો કયો છે? 13. એ માઇનસ કરી દો અને સાચો કયો છે? 15. આ તો તમને ખ્યાલ છે ને, ફર્સ્ટ હોય બ્રેકેટમાં એ એક્સ અને સેકન્ડ હોય એ વાય. 133 માઇનસ 13 120 પ્લસ 15 એટલે 135. એટલે સાચી વેલ્યુ કેટલી થવી જોઈએ? 135. સિમિલરલી સિગ્મા વાય કેટલું છે? 220. ખોટી માઇનસ કરો 20, સાચી એડ કરો 25. 220 minus 20 200 plus 25 225. અહીંયા સુધી તો બરોબર છે. પણ જ્યારે એક્સ સ્ક્વેર અધરવાઇઝ વાય સ્ક્વેર કરો ત્યારે ખોટી વેલ્યુનો સ્ક્વેર કેન્સલ કરી સાચી વેલ્યુનો સ્ક્વેર એડ કરવાનો છે. ત્યાં ડાયરેક્ટ વેલ્યુની પણ શું મૂકવાનું છે? સ્ક્વેર મૂકવાના છે. એટલે જો હું વાત કરું સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આ સાચી વેલ્યુ કરો ને ત્યાં પછી ડેશ કરી દેવાનું આવી રીતે. તો ખોટી વેલ્યુ કેટલી હતી? 2344. આ જે આપણે ઓબ્ટેન્ડ
સિગ્મા એક્સ સ્ક્વેર હતો, એમાંથી અહીંયા સ્ક્વેર છે તો ખોટી વેલ્યુ -13 હોલ સ્ક્વેર માઇનસ કરો પ્લસ 15 સ્ક્વેર એડ કરો. અહીંયા એક ખાસ ધ્યાન રાખજો, તમે એમ નહીં કહેતા સર કે નેગેટિવનો રૂટ પોઝિટિવ કરીને ઘણા પાછા ભૂલ કરી નાખે, નહીં. અહીંયા -13 સ્ક્વેર છે એટલે 13 સ્ક્વેર કેટલા થાય? 2344 -169 પ્લસ 15 સ્ક્વેર 225. તો આમાંથી 169 માઇનસ કરો અને પ્લસ 225 એડ કરો. કેલ્સીની અંદર તમે કરશો એટલે આપણને આન્સર મળી જશે 2400, જે શું મળ્યું? સિગ્મા એક્સ સ્ક્વેર ડેશ. સિમિલરલી સિગ્મા વાય ડેશ સ્ક્વેર મેળવી લ્યો. તો સિગ્મા વાય સ્ક્વેર કેટલો હતો? 6500 માઇનસ રોંગ વાય કેટલો છે? 20 સ્ક્વેર પ્લસ રાઇટ વાય 25 હોલ સ્ક્વેર. 6500 20 સ્ક્વેર 400 પ્લસ 25 સ્ક્વેર 625. કેલ્સીની અંદર તમે આ કરશો એટલે 6500 માઇનસ 400 એટલે 6100, 6100 પ્લસ 6 એટલે 6725. આ મળી ગયું આપણને સિગ્મા વાય ડેશ સ્ક્વેર. તો હવે આપણે જે ભૂલ કરી હતી એ 4 માટે તો સુધારી લીધી, આના માટે બાકી છે સિગ્મા એક્સ ડેશ વાય ડેશ. આના અંદર શું કરવું તમે વિચારો તો. જ્યાં સિમ્પલ વેલ્યુ હતી ત્યાં સિમ્પલ વેલ્યુ માઇનસ અને પ્લસ કરી, જ્યાં બીજી વસ્તુ હતી ધારો કે સ્ક્વેર હતો તો સ્ક્વેર કર્યો. અહીંયા શું છે? તો પહેલા તો સિગ્મા એક્સ વાય કેટલા છે? 3500 માઇનસ રોંગ એક્સ વાય, અહીંયા મલ્ટીપ્લાય છે તો રોંગ એક્સ વાય એટલે આ બંનેનો મલ્ટીપ્લાય એટલે 13 into 20 પ્લસ રાઇટ 15 into 25. 3500 માઇનસ 13 into 6, 13 into 6 કેટલા થાય? 260 પ્લસ 15 into 25, 25 into 15, 250 plus 75, 325. ઓકે, 325. આ તો તમે સિમ્પલી કેલ્સીમાં પણ કરી શકો છો. અને હવે 3500 માઇનસ 260 પ્લસ 325 પ્લસ 325 તમે કરશો એટલે 14 અને 25 65 એટલે 3565 મળશે સિગ્મા એક્સ ડેશ વાય ડેશ. ઓકે, 3500 માઇનસ 260 પ્લસ 375. ઓકે, અહીંયા આવશે 375. તમે કેલ્ક્યુલેશન કરશો એટલે 375 આવશે અને માઇનસ કરશો એટલે આપણને મળશે 3500 માઇનસ 260 પ્લસ 375. આ તમે કરશો એટલે તમને આન્સર મળશે 3615. ઓકે, આ તો તમે કેલ્સીમાં ઇઝીલી પણ ફાઇન્ડ કરી શકો છો. તો હવે જે કાંઈ પણ આપણી મિસ્ટેક હતી એ બધી જ મિસ્ટેક આપણે સોલ્વ કરી લીધી છે. હવે આપણે આરની સાચી વેલ્યુ મેળવીએ. ચાલો, તો આ જે સાચી વેલ્યુ જે છે એ બધી અહીંયા લખી લઈએ આપણે કે ભાઈ સિગ્મા એક્સ ડેશ સ્ક્વેર કેટલું મળ્યું આપણને? તો એ મળ્યું 135. સિગ્મા વાય ડેશ કેટલું મળ્યું? સિગ્મા વાય ડેશ મળ્યું 225. સિગ્મા એક્સ ડેશ સ્ક્વેર કેટલું મળ્યું? 2400. એના પછી સિગ્મા વાય ડેશ સ્ક્વેર કેટલું મળ્યું? 6725. સિગ્મા એક્સ ડેશ વાય ડેશ કેટલું મળ્યું? 3615. એટલે હવે આના પરથી આપણે ખાલી શું કરવાનું છે? આર મેળવવાનો છે. તો હવે આરનું ઇક્વેશન
એ તો તમને યાદ જ હશે, n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ડિવાઇડેડ બાય રૂટ n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ રૂટ n સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. હવે અહીંયા દરેક જગ્યાએ સુધારેલું છે એટલે ડેશ કરી નાખવાનું. ઓકે, તો હવે જ્યારે તમે આ બધી જ વેલ્યુ આના અંદર પુટ ઓન કરશો એટલે તમને સિમ્પલ કેલ્ક્યુલેશન કરવાની છે. અને હવે એટલી બધી વાર આપણે આવે કેલ્ક્યુલેશન્સ કરેલા છે કે મને નથી લાગતું કે હવે હું તમને એ કેલ્ક્યુલેશન અહીંયા કરાવું, કારણ કે એટલું બધું એ ઇમ્પોર્ટન્ટ નથી. મેઇન વસ્તુ તમારે કોન્સેપ્ટ સમજવાનો હતો. જે ખોટી વેલ્યુ હતી એ માઇનસ કરી, સાચી વેલ્યુ એડ કરી દો એટલે વાત થઈ જાય પૂરી. ઓકે, તો તમે આન્સર મેળવશો એટલે આર મળશે તમને 0.59 જે તમને આર મળી જશે. ઓકે, સો ધીસ ઇઝ ધી ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર 28. તો આઈ હોપ કે આજના જે ત્રણ ઇલ્યુસ્ટ્રેશન્સ હતા, ઉદાહરણ હતા, એ તમને વ્યવસ્થિત રીતે સમજાણા હશે. તેમ છતાં પણ ક્યાંય તમને ડાઉટ હોય તો એની ટાઈમ તમે અમને પૂછી શકો છો. ધીસ ઇઝ ધી એન્ડ ઓફ અવર ટુડેઝ લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.